વૈશાલી અને હરીનભાઈ અને ગોહિલ પરિવારની દીકરી રિધિમાના લગ્નની મહેંદી પ્રસંગમાં અહીં અમે આવ્યા છીએ અને જોઈએ કે આ મહેંદી પ્રસંગમાં એટલે કે લગ્નની આ પહેલી વિધિમાં બધા જ ફેમિલી મેમ્બર્સ કેટલા એક્સાઇટેડ છે. રિધિમાના થોડા બાળપણની વાત કરીએ અને ઓફકોર્સ અમારી દુલ્હન, અમારી પ્રો દુલ્હન રિધિમા સાથે પણ એની લવ સ્ટોરીની થોડી વાતો કરીએ. તો ચલો આવો. ઓકે, તો ભાઈ મહેંદી ફંક્શનમાં અમારા અહીંયા મહેમાન આવી ગયા છે. તમે રિધિમાના કોણ થાવ? મામી. મામી. તો અમને થોડી રિધિમાના બાળપણની વાતો કરો કે ડાઈ દીકરી હતી કે બહુ તોફાની હતી? બોડાઈ હતી. બહુ ડાઈ દીકરી હતી. તો તમારા હાથેથી કોઈ વાર પડી હોય, આખડી હોય, રડી હોય એવું બન્યું? કરો રિધિમાને બાળપણના, ટીનેજના કોઈક સંસ્મરણ તમને અત્યારે યાદ આવતા હોય તો. ઘરે આવી હોય ને કોઈ આમ તડકતી ફડકતી ડિમાન્ડ કરી હોય કે મને તો આજે મામી પનીર બટર મસાલા બનાવીને જ ખવડાવો, એવું કંઈ ખરું? અંજલિની એવી હતી પણ રિદ્ધિની નહીં. રિદ્ધિ બોડાઈ હતી. અચ્છા, અંજલિ ને રિદ્ધિ બોડાય એટલે તમે કંઈ પણ બનાવો તો ખાઈ લેતા હતા? એવું કેવું પડે કે બહુ ફાઇન છે, ખાઈ લે. અચ્છા, એવું પહેલાથી કહી દો, બ્રીફ આપી દો કે આ બહુ જ ફાઇન બન્યું છે, ખાઈ લે તો ખાઈ લે, એટલી ડાઈ હતી. ઓકે, બીજી કોઈ ડિમાન્ડ કરી કે મામી પિક્ચર જોવા લઈ જાઓ કે બહાર ફરવા લઈ જાઓ, એવું કંઈ ખરું? ખાવા જવાનું હશે. ખાવા જવાનું ડિમાન્ડ કરતી હતી બહાર. બહાર કઈ ફૂડ, ટેસ્ટી ફૂડ. અને સુરતમાં કઈ ક્યાં એને જવાનું બહુ ગમતું હતું? પાણીપુરી. પાણીપુરી ખાવાની બહુ ગમતી હતી. તો એમ કહેવાય છે કે દીકરીના લગ્ન હોય ને ત્યારે મામા સૌથી વધારે કામમાં મશગુલ હોય. તમને કઈ કઈ ડ્યુટી સોંપવામાં આવી છે કહી દો આજે. એટલે જેના માટે કોઈ જ માણસ નહીં મળે ને બધી ડ્યુટી મારા પર છે. અચ્છા. એટલે સંકટ સમયના સાગર મામા કે પછી મહારાજ આ વસ્તુ ભૂલી ગયા છે તો જાઓ જઈને ફટાફટ લઈ. બરાબર, હનુમાન જેવું છે, કોઈ રોલ સ્પેસિફાઈડ નહીં હોય એના માટે. કોઈ પણ કામ તમને અત્યારે સોંપવામાં આવે છે. હું જોઈ રહી છું કે મામી બધા એકદમ આમ ડેકડપ થઈને તૈયાર થઈને આવ્યા છે. આ તમે મહેંદી ફંક્શનમાં જીન્સ ટી શર્ટમાં શું કરો છો? હમણાં હું ખભા પર કટકો તો એ પણ મૂકીને આવ્યો. જો ભાઈ, લગ્નમાં મામાની આવી હાલત છે, જે કામ સોંપે ને તે કરવાનું, બસ એ જ એમની ડ્યુટી છે. જેની સૌથી પહેલી મહેંદી લગાઈ ગઈ છે ને તે દાદી છે. ને દાદી તો રિધિમાના એકદમ વાલા દાદી છે. ભાઈ શું છે, આજે રિધિમાને બાળપણની, યુવાનીની બધી વાતો તમને યાદ આવતી હશે ને આ મહેંદીનો પહેલો પ્રસંગ છે. તમે એકદમ સરસ મહેંદી લગાવીને બેસી ગયા છો. આજે છે ને તે રિધિમા તો પાછળ બેઠી છે ને કંઈ સંભળાય એવું છે નહીં. તો એક બે વાત દાદી તરીકે તમને એમ લાગે કે જો લગ્ન પછી આટલું તો તમારે સુધરવું જ જોઈએ, તે સુધારવાની વાત એને આજે સલાહ આપી દો કે દીકરા આટલું તો તું શીખી જ જજે. હવે રોટલા બનાવતા શીખી જજે. અરે વાહ ભાઈ, ગોહિલ પરિવારની દીકરીને રોટલા બનાવતા નહીં આવડે તે ચાલે. રોટલા બનાવતા હવે તમે કીધું છે ને એટલે એ શીખી જશે. બાકી પ્રશાંત કુમાર વિશે તમારો શું અભિપ્રાય છે તે સાચો અભિપ્રાય જણાવી દો. છોકરો પ્રશાંતભાઈ ગમ્યા? સારા છે? સારા છે. સારા છે, ગમ્યા ને? તમને એમ લાગશે ને તમારી દીકરીને સુખી કરશે એવું લાગે છે? ઓકે, તો છેલ્લે જતા છે ને તે આપણે બાને કહીએ કે અમારી દુલ્હન રિધિમાને થોડા આશીર્વાદ આપી દે. એક આશીર્વચન આપી દો બા. અખંડ સૌભાગ્ય રહી. અખંડ સૌભાગ્યવતી. થેન્ક યુ. છે નાની પાસે, પણ નાનીને છે ને અમારી રિધિમા દાદી કે છે. તમે કેમ એવું શીખવાડ્યું નાનપણથી? ખબર નહીં, મને પહેલેથી એમ જ હતું કે આપણે દાદી જ કેવડાવવાના. અચ્છા. કારણ કે આ લોકો એમના દાદીને બા કહેતા હતા ને મને બા શબ્દ નહોતો ગમતો. ના, પણ તમે તો અત્યારે પણ દાદી જેવા લાગતા નથી, એટલે બા જેવા તો ત્યારે પણ નહીં જ લાગતા હશો. થેન્ક યુ. લાગવું એ નથી. હા, બરાબર છે. તો એકદમ આમ મહેંદી કરીને તૈયાર થઈ ગયા છે. જો બીજી બધી એની બાળપણની બધી વાતો તો આ લોકો કરી રહ્યા છે. તમે કહો કે તમે સાડી ક્યાંથી લીધી છે લગ્નની? લગ્નની સાડીઓ બધી અમે સીવી પટેલમાંથી લીધી. સીવી પટેલમાંથી લીધી છે. અને તમારી સૌથી હેવીમાંની લીધી છે ને? હાજી. ઓકે. ને સાંભળો, મારા ફેમિલીમાં પહેલાં મારા પરિવારના જે છોકરા છોકરી છે એમાં રિદ્ધિનો પ્રસંગ પહેલો પ્રસંગ. બરાબર છે. અમને તો દીકરી જાયનું દુઃખ હોય પણ એની જોડે આનંદ પણ ખૂબ છે કે અમારી દીકરી એટલું સરસ શોધ્યું છે. છોકરો પણ એટલો સોબર છે, એને લાયક છે, એજ્યુકેટેડ છે. અને અમારી રિદ્ધિ રસોઈ કદાચ થોડી વધતી ઓછી બનાવશે પણ એને સુખી કરશે, ગેરંટી. क्या बात है, बहुत अच्छे. ભાઈ જો નાનીને એકદમ કોન્ફિડન્સ છે કે દીકરી આટલી સંસ્કારી છે ને છોકરો પણ આટલો સારો છે, એટલે બંને એકદમ સુખી થશે. ચાલો ભાઈ, એકદમ સરસ આશીર્વાદ આપી દીધા. દાદી માને છે ને તે દીકરી નાની હોય ને ત્યારનું બધું જ ખબર હોય.
તો બીજા બધાને ભલે કેર નહીં હોય પણ નાની નામ જીવમાં એવું થયા કરે કે દીકરીને બધું ગમે તેવું થાય. તો તમે પ્રશાંતભાઈને આ કેમેરા થ્રુ જણાવી દો કે દીકરીને શું શું ભાવે છે, શું શું ગમે છે. જો અમારી દીકરીને બીજું બધું ગમે તે ભાવે કે નહીં ભાવે, પણ એને મારી પાણી પર કરેલી ઢોકળી ખૂબ ભાવે. એને ક્યારે પણ પૂછીએ ને, રીતિ બોલ શું તને કંઈ અપાવું, મેરેજ છે? નહીં દાદી, મને પાણી પર ઢોકળી ખવડાવો એમ કે. અમારી રીતિ એટલી બધી સોબર છે, નાની હતી ત્યાંથી ખૂબ શાંત. આટલી બધી હોશિયાર નીકળશે એવું અમને પણ ખાતરી નહોતી, પરંતુ એ પાછળના વર્ષોમાં એણે ખૂબ મહેનત કરી અને એની કેરિયર બનાવવા માટે એની મહેનત જવાબદાર છે. એની જે બુદ્ધિ છે, પ્રતિભા છે, એના કરતાં એની મહેનત સક્સેસને માટે ખૂબ. બહુ શાંત, ક્યારેય પણ એને ક્યાંય લઈને ગયા, રીતિ તને શું જોઈએ છે? મને કંઈ જોઈતું નથી. ખૂબ સંતોષી છોકરી છે અને એટલા માટે ક્યારેય એને કોઈ તકલીફ નથી પડવાની, એની મને ખાતરી છે, 100%ની ખાતરી. સો સ્વીટ. તો ભાઈ નાનીએ પોતાની દીકરીના પૂરેપૂરા વખાણ કરીને કહી દીધું છે કે દાઈ છે એટલી ને દીકરી કે એને કશે પણ તકલીફ નહીં પડે અને ઘરમાં બધાને ખુશ રાખશે. હવે અમે આવી ગયા છે અહીંયા વિભા ફોઈ પાસે. રીતિમેના ફોઈ વિભા ફોઈ સરસ મહેંદી લગાવીને અહીં બેઠા છે. બોલો ભાઈ, આજે તમારે શું કહેવું છે? કેટલા એક્સપેક્ટેશન છે તમને આ લગ્ન માટે? ખૂબ જ છે એક્સપેક્ટેશન. ખૂબ બધા એક્સપેક્ટેશન્સ છે. શું લાગે છે કે આ વૈશાલી આટલા કેટલા લોકોના ઇવેન્ટ્સ કરે, તો આ લગ્નમાં શું નવું લાગે છે તમને? શું હશે કંઈક? નવામાં શું, એટલે એને તો ઘણું બધું નવું કર્યું. ઘણું બધું નવું કર્યું છે એટલે તમને એમ છે કે કંઈક બહુ જ વધારે મજા આવવાની છે, એકદમ સરપ્રાઈઝ મળવાના છે એવું છે. તો ભાઈ બીજા અમારા મહેમાન સુરતથી છે, ફોઈ ખાસ ભાવનગરથી આવ્યા છે. તો તમે જ્યારે પણ ભાવનગરથી આવો તો રીતિ શું ડિમાન્ડ કરતી હોય છે? ભાવનગરના ગાંઠિયા ને મારા હાથની ખાસ ભાખરી બનાવડા. ભાવનગરી ગાંઠિયા અને ભાખરી આ બધું એ મિસ કરવાની છે. લગ્ન પછી એના સાસરે મોકલવાના કે તમે ચોક્કસ. કુરિયર કરશો? હા. અરે વાહ, ચલો ભાઈ રીતિ ચિંતા જ નથી, અહીંયા ફોઈ તૈયાર જ છે, સીધું ભાવનગરથી પાર્સલ આવવાનું છે. બોલિવૂડનું મહેંદીનું સોંગ ગાઈને બતાવે છે. એમણે થોડી ટ્રાય કરી હતી પણ આમ આપણને એટલીસ્ટ મુખડું તો ગાવું જ પડે છે. કોઈ લગા કે રખના ડોલી સજા કે રખના सर आँखों पर मैंने बदले में प्यार से प्यार दिया है, प्यार दिया है, खुशियाँ और गम, खुशियाँ और गम सारा बोलो. મહેંદી ફંક્શનમાં આવવા માટે આમ ફરી ચાલી છે. આમ ટોટલ કેટલી વીટીઓ અંગૂઠી પહેરી છે?
हाथ पकड़ा होगा तो पता होगा। 3 टोटल 3 वीटी। 1 2 3 सही जवाब, जोरदार तालियां। और ये गिफ्ट आपकी। अब आपकी बारी है, आंखें बंद। आपको बताना है कि राज का एक बहुत ही बढ़िया जो राइट हैंड में टैटू है, उसमें टोटल लाइंस कितनी है? लाइंस 10 लाइंस। श्योर? हाँ हाँ, दिस लाइन, हाँ हॉरिजॉन्टल। 8 to 10 नहीं है, स्पेसिफिक आंसर चाहिए। चलो 8 प्लस माइनस करेंगे। 8 उसका फाइनल आंसर है। लेट मी काउंट 1 2 3 4 5 6 7। और मैंने कहा था 8 प्लस माइनस करेंगे, तालियां हो जाए, प्राइज आपको दे जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हमनवा। અરેન્જ થયેલા એટલે આ સોંગ છે ને એને એપ્રોપ્રિએટ છે, પડોશી હતા એટલે પડોસન મૂવીનું એક સોંગ છે। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। बरसात भी आकर चली गई, बादल भी गरज कर बरस गए, पर उसकी एक झलक को हम ऐ हुस्न के मालिक तरस गए। कब प्यास बुझेगी आंखों की, दिन रात ये दुखड़ा रहता है, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। ઓ હાઉ સ્વીટ, એટલે એમણે પ્રિવાની એક્ટિંગ કરી જાણે કે તમારી કોઈ ભૂલ જ નથી એ રીતે. ઓકે, તો કહેવાય છે કે એમ પેલું પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના બારણામાંથી, જમાઈના ક્યાંથી? કોફીથી. પછી પાણી આવ્યું ને ત્યારે પણ એવો આઈડિયા નહીં હતો છેલ્લે, તો એમાં એણે મીઠું પણ નાખેલું પાણી. પાણીમાં મીઠું નાખ્યું ને એ ખારું પાણી પી ગયા. પછી એમને ટેન્શન થઈ ગયેલું કે આ હું ટ્રાય કરું કે નહીં કરું, પણ તો બી કરવું તો પડ્યું. પણ જ્યારે બીજી વાર આવ્યા ને ત્યારે એમણે બધું અમને પૂછી લીધેલું કે હું ખાઉં નહીં ખાઉં શું છે. ઓકે ભાઈ, આટલા પ્રેન્ક સાથે જમાઈના અહીંયા આવકાર મળે છે, એ તૈયારી રાખવી પડશે કે જમાઈને પ્રેન્ક. અચ્છા, એ ટ્રેન થઈ ગઈ છે. રિદ્ધિમાની મહેંદીનો પ્રસંગ છે. રીટાબેન, રિદ્ધિમાના કાકી અહીંયા છે. બોલો કાકી, શું શું યાદ આવે છે રિદ્ધિમાના બાળપણનું? રિદ્ધિ બાળપણથી જ બહુ શાંત હતી, એને ધમાલ કરી એવું અમને કોઈને ખ્યાલ જ નથી, પહેલેથી જ ડાઈ. ખાવાનું પણ કોઈ જીદ નહીં મળે કે મને આ વસ્તુ જોઈએ એમ. ઘરમાં પહેલેથી એનું એક જ ઇમ્પ્રેશન કે રિદ્ધિ એટલે ડાઈ. તો રિદ્ધિની તો બધા વાત કરે છે, પણ છે ને ઘણીવાર એવું છે દીકરી ડાઈ હોય પણ મમ્મી ગાંડી હોય, અને પછી દેરાણી જેઠાણી વચ્ચે બાળકો માટે ઝઘડા થાય. એવો કોઈ ઝઘડો યાદ આવે છે? ના, અમે બંને કોઈ દિવસ કામ માટે બી નથી લડ્યા કે છોકરા માટે બી નથી લડ્યા અમે લોકો. હજી આજની તારીખમાં બી અમે કોઈ દિવસ એ બાબતનો ઝઘડો થયો જ નથી. જોઈન્ટ ફેમિલી હોય એટલે એવું જ બને કે કોઈ વાર જેઠાણી દેરાણીના છોકરાને આપણે ખીજવાઈ જઈએ, રાત્રે મોડા આવ્યા હોય તો એ કંઈ કહી દઈએ, તો એ બાબતે કંઈ કોઈક વાર કન્ફ્યુઝન થયું છે? ના, એવું નથી થયું. અમે એકચ્યુઅલી છોકરાઓ નાના હતા ત્યારથી જ અલગ થઈ ગયેલા છે, એટલે એવો સમય આવ્યો જ નથી કે મોટા છોકરા થયા હોય ને અમે એ લોકોને દાયટા હોય એમ કે તમે આવું નહીં કરો. જાઓ કે કાલે સાડી કઈ પહેરવાના છો? કાલે સાડી નથી પહેરવાના, પરમ દિવસે પહેર. પરમ દિવસે કઈ સાડી? મરૂન કલરની બાંધણી. બાંધણી પહેરવાના છે. ઓકે. વૈશાલીના પાર્ટનર બધાને જ ખબર છે, એ બંને જણની જોડીએ એટલા બધા લગ્ન કરાવ્યા છે, તો આજે આ લગ્નમાં શું શું તૈયારી કરી છે એટલે એટલું કહી દો અમને. એ બધું સસ્પેન્સ, હવે રોજે રોજ જોયા કરવાનું. રોજે રોજ નવું નવું તમે કંઈક અમને પીરસવાના છો એવું છે. આ લગ્ન માટે કેટલા વખતથી તૈયારી ચાલતી હતી?
5 મહિનાથી 5 મહિનાથી તૈયારી ચાલે છે ને એ માટે વૈશાલી સાથે કેટલા ઝઘડા થયા? એક પણ નહીં, શું વાત કરો છો? વૈશાલી સાથે આ લગ્ન માટે એક પણ ઝઘડો નહીં થયો? બિલકુલ નહીં. બિલકુલ નહીં. તો ભાઈ આ બંનેની પેરની બંનેની કેમિસ્ટ્રી છે આવી. કોઈ ડિસિઝન માટે અમારી લડાઈ થતી હોય કે સપોઝ પોટ અહીંયા નથી અહીંયા મૂકવો છે અથવા આ અમ્બ્રેલા અહીંયા નથી હેંગ કરવી આપણે અહીંયા કરવી છે અથવા કોમ્બિનેશન ઓફ કલર્સ, તો આ વખતે આપણે પહેલેથી એવું જ કીધેલું કે તમને સપોઝ હું કહું ને કે ના આ મને નથી સારું લાગતું એને બદલે આ, તો કે તમને નહીં ગમે ને એવી એક પણ વસ્તુ દીકરીના લગ્નમાં કરવાની જ નથી. એટલા માટે લડાઈ નથી થઈ. હાઉ સ્વીટ, હાઉ. રિદ્ધિમાને આશીર્વચન. ખૂબ સુખી થાય. આને કહેવાય કોન્ફિડન્સ. એમણે કીધું ખૂબ સુખી થાય અને એ ખૂબ સુખી કરશે સાસરમાં બધેને, એ એમનો કોન્ફિડન્સ છે. પ્રશાંત બહુ નસીબદાર છે. પ્રશાંત બહુ નસીબદાર છે, મુદ્દાની વાત કરી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રકાશ ફુવા સાથે અત્યારે વાત કરી રહ્યા છે. અહીંયા ફોઈ છે, કાકી છે, બધાએ એવું કીધું કે રિદ્ધિમાં તો બહુ જ ડાઈ, કોઈ જ ધમાલ નહીં કરે. તમારો અનુભવ કેવો છે? બરાબર ફિટ જ, એ લોકોએ કીધું બરાબર જ છે, 100%. ઓકે. હવે છે ને જ્યારે જમાઈ હોય ને ત્યારે પરિવારના બધા જ લોકો વિચારતા હોય જે એંગલથી, જમાઈનો થોડો એંગલ જુદો હોય. તો જ્યારે આ લોકોની જોડી, આ લોકોનું નક્કી થયું, તમને શું લાગે છે પ્રશાંતભાઈ છે તે એકદમ આમ અપ્રોપ્રિએટ છે કે હજી એ લોકોએ થોડું પોતાના રિલેશનમાં વર્કઆઉટ કરવાની જરૂર છે? નહીં, બિલકુલ નહીં. તમે ખુશ છો આ લગ્ન? 100%. 100% ખુશ છો? જે ભાઈ આમ જમાઈનો પણ એમને એમ એક મુદ્દો મૂકી દીધો છે કે ભાઈ એકદમ 100% આ જોડી પાકી છે. થેન્ક યુ, થેન્ક યુ. બેનના કાળજાનો ટુકડો વિદાય થવા જઈ રહ્યો છે. વધારે કે એમાં એટલે શબ્દોનું વર્ણન ઓછું પડે ત્યાં કવિ બી અટકી જાય. એટલે બહુ મેં મારા જીવનમાં જોયેલી સૌથી ડાહી છોકરી છે રીતિ. એટલે કંઈ વિશેષ નથી કહેતો. બહુ જ સુખી થાય, કાયમ આવી નવી હસતી રહે. એ આટલું ભણી એટલે કે આજ મારા તો લિસ્ટમાં બધું એજ્યુકેશનની તો એની ઉપર ભણેલી છે. એટલે આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ ઓલ્સો. ને બેનના સંઘર્ષના દિવસોમાં એણે કેરિયરને ધ્યાન આપીને આગળ વધારી આજે બહુ જ સુખી સંપન્ન પરિવાર છે. પણ રિદ્ધિએ જે પરફોર્મન્સને એને જે સિન્સિયરિટી રાખીને એ બહુ સલામને કાબિલ છે. ને વી આર પ્રાઉડ ફોર રિદ્ધિ. બસ જેમ શ્રેયસે કીધું તેમ વી આર પ્રાઉડ ફોર રિદ્ધિ. નો વર્ડ્સ ફોર રિદ્ધિ. ને જ્યાં રહેશે ને એ ઘરને તો એ ખૂબ ખૂબ આગળ લાવશે. ને એમાં જેમ અમારા બેનના સંસ્કાર માટે તો બોલવું જ નહીં પડે. એટલે રિદ્ધિ, વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ સ્ટે હેપી એન્ડ બ્લેસ્ડ ઓલવેઝ. ના રડવાનું નથી, હું પણ નથી રડવાની, તું પણ નથી રડવાની. દીકરો હોય ને તો એ પિતાના હાથ હોય છે, પણ દીકરી હોય ને તો પિતાનું હૈયું હોય છે. ભાઈ બહુ જ સ્ટેબલ અને પોતાની છોકરીઓને પ્રગતિ કરતી જોઈ તો એ મને લાગે છે કે વૈશાલી કરતાં વધારે એ કોન્ફિડન્ટ પોતાની છોકરીઓ માટે, અને પોતાની છોકરીઓ ઇન્ડિપેન્ડન્ટ થાય, સ્વતંત્ર રીતે હરે ફરે, એ બાબતે વધારે છૂટ આપતા હોય છે. તો આજે આ લગ્ન પ્રસંગે જ્યારે હરીનભાઈ પિતા છે પણ લગ્નના આગલા દિવસે થોડા કન્ઝર્વેટિવ, થોડા ઓર્થોડોક્સ થઈ જાય, તો એ બાબતે શું? હેલો ઓલ, રિદ્ધિના લગ્નમાં બધાનું સ્વાગત છે. ઘણા વર્ષો બધા આના માટે તો કઈ વસ્તુ વિચારી જ નથી શકતો કે એ મારા ઘરેથી વિદાય થશે. હજી સુધી એ પિક્ચર આગળનું હું જોઈ જ શકતો. એક તો તારી લાઈન ક્લિયર થઈ ગઈ અને બીજું એ કે હવે આખો રૂમ તારો. હા હા ને, એકદમ આખો રૂમ તારો. હવે શું છે? હા, લાઈન ક્લિયર ફોર મેરેજ નહીં, પણ એવું જ સમજી છે. ઓકે. હવે જો આમ આઈસ્ક્રીમ આવે ને તો પછી શું છે કે મમ્મી ડેડીને એમ જ થાય કે હવે આને જ બધું આપી દો. ચોકલેટ આઈસ્ક્રીમમાં કોઈ ભાગ પડાવવાવાળું નહીં. આમ અંદરથી કેવી, કોણ છે? મફિન. ઓ માય ગોડ, પાછો આવી ગયો. તો હવે આ જાય એટલે બીજો શું પ્લાન છે? બીજો મફિન લાવવાનો પ્લાન છે? મારી ઈચ્છા છે, મમ્મીની ઈચ્છા છે. બીજો મફિન લાવવાનું પ્લાન શું લાગે છે તમને? બીજો મફિન આવશે, ઘરમાં વસ્તી વધી જશે, સારું લાગે, કામ પણ વધી જશે. ચાલ હું તો કેનેડામાં છું. ઓકે ફાઇન. લગ્નની તૈયારીમાં શું શું હાથ બટાવે? આમ તો આ લોકો લગ્ન કરાવવામાં એકદમ માહિર છે, પણ તારો કોઈ એંગલ, તારો ઓપિનિયન કે નહીં ભાઈ આ તો આમ જ થવું જોઈએ, એન્ટ્રી તો આમ જ થવી જોઈએ, લાઇટ્સ તો આવી જ, શું શું કર્યું?
હા હમણે કંઈ મેનુમાં ચેન્જ કરાવ્યો લાગે કેનેડાવાળા આવીને છે ને તે જલેબીને બદલે કાજુ કતરી કરાવતા હોય છે તમે શું ચેન્જ કરાવ્યો મેનુમાં મેં તો કીધું બધી વસ્તુ ઓછી તીખી કરાવજો. બધી વસ્તુ ઓછી તીખી કરાવજો ઓકે તે શું ચેન્જ કરાવે ચેન્જ તો મેં કંઈ નથી કરાવ્યું કારણ કે જ્યારે પ્લાનિંગ થઈ હતી ત્યારે હું અહીંયા હતી નહીં તો ઇટ્સ અ સરપ્રાઈઝ ફોર મી એઝ વેલ. અચ્છા સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન શું અહીંયા બંનેની પીએ છું આજે હું. અને ગિફ્ટ ઓકે કુલ અને જ્યારે મોટી બેનના લગ્ન અને નાની બેનને એક જ ઇન્ટરેસ્ટ હોય સરસ કપડાં પહેરીને આમ માલવાના લગ્ન તો લહેંગા ક્યાંથી લીધું છે ડ્રેસ સંગીતનો ડ્રેસ લગ્નના ડ્રેસીસ ક્યાંથી લીધા મમ્મી ક્યાંથી લીધા છે? ઓહો કેટલી આજ્ઞાકીત છોકરી છે બધું મમ્મીએ લીધેલું છે બધું એમણે શોપિંગ કર્યું છે લગ્નનું તે જાતે કોઈ શોપિંગ નથી કર્યું ઓકે ચલો એનઆરઆઈ ને પૂછે કહા સે શોપિંગ શુદ્ધ ભાગડમાંથી લીધું છે. હવે એમ નહીં કહેતા કે ભાગળથી લીધું ને પાછું ભાડેથી પણ લીધું કારણ કે હું તો ચાલે જવાનું એટલે ભાડેથી લીધું કે ખરીદ્યું અને ઓફકોર્સ ભાડું ગુજરાતી છું વાણિયો છું કેમ એટલે સૂટ ભાડેથી લીધું ના ના ઓફકોર્સ એ તો કરાવી જ છે ચલો હવે તમે બંને એક સરસ ગીત ગાઈ લો મહેંદી લગાવી એની સોંગ આ સિંગર છે. હા ડિમાન્ડ બહુ જ ચાલુ છે અત્યારે દીદી પાસે શું ડિમાન્ડ કરે છે ચોકલેટ્સ કેડબરીમાં કામ કરે એટલે ચોકલેટ લે ઓકે પછી બીજું પછી 50% એની સેલેરીનો. ઓ માય ગોડ આ તો ડિમાન્ડ વધતી ચાલી બસ અત્યાર સુધી આટલું જ કરે છે હવે છે ને તે દીદીને નહીં હવે પછી પરમ દિવસ પછીથી બધું જીજાજીને જ કહેવાનું કે આ લઈ આવજો તે એટલે બિચારા આપ્યા કરે ત્યાંથી સપ્લાય થયા સાલિયા આધી ઘરવાલી અહીંયા ભેગી થઈ છે શું કહેવા માંગે છે 3 2 1 स्वाति અને पूजा वैशाली ની બંને फ्रेंड्स અહીંયા છે जब भी शादी होती है तो ब्राइड की जो मम्मी होती है वो बहुत हाइपर हो जाती है उसके फ्रेंड को थोड़ा उसको काम डाउन करना पड़ता है तो શું લાગે વૈશાલી છેલ્લા 5 મહિનાથી કેટલી હાइपर હતી लास्ट 5 मंथ से वैशाली कितनी हाइपर थी कोई फर्क नहीं पड़ा जैसी वैसी है. अच्छा जैसी वैसी मतलब एकदम काम डाउन कोई ऐसा नहीं कि मेरा तो ये शॉपिंग बाकी रह गया तो अभी टाइम पे के नहीं आई सु पूजा हाइपर ही है. अच्छा वो शुरू से हाइपर ही है तो कोई फर्क पड़ा ही नहीं है दैट्स ट्रू પૂજા શું કહેવું છે કે કેટલી ડિમાન્ડિંગ હતી કે હું કહું એ ટાઈમે આવી જવાનું મારા ભાગે નથી આવી કારણ કે મેં એટલું ડાન્સનું સંગીતનું ટેન્શન એનું બધું મેં લઈ લીધું છે અને શી નોઝ મી વેરી વેલ ઓકે બંને જણા આટલા વર્ષોથી વૈશાલી સાથે છે શું લાગે છે કે રિદ્ધિમાં જશે પછી એને મિસ કરશે કે એ એટલી સ્ટ્રોંગ છે બંને જણા એટલા સ્ટ્રોંગ છે કે પાછા રૂટીનમાં આવી જશે ના સ્ટ્રોંગ તો મેં કાલે જોઈ લીધું કે નથી ખાલી થોડુંક આમ એક સરપ્રાઈઝ જેવું કરાવ્યું તો આમ ધડ આંસુ તો વેવાદ માંડ આફ્ટર ઓલ शी इज मॉम यार ને પણ આટલી ક્यूट गर्ल नहीं लेकिन वो अंदर से बहुत सॉफ्ट है बहुत ज़्यादा सॉफ्ट बाहर से स्ट्रांग बनती है बाहर से स्ट्रांग है ओके उनका कहना है बाहर से स्ट्रांग है पर अंदर से बड़ी सॉफ्ट है ओके थैंक यू અને હવે રિદ્ધિમાના મમ્મી પપ્પા આટલા વર્ષો સુધી એક ઢીંગલી જેવી દીકરીને મોટી કરી હોય અને દીકરી ગમે તેટલી પ્રગતિ કરે આર્થિક રીતે સામાજિક રીતે એકદમ પગભર થઈ જાય પણ જ્યારે એમ લાગે કે પરમ દિવસે જ એને વિદાય કરવાનો સમય છે તો શું થાય એની વાત વૈશાલી સૌથી પહેલાં બધાને થેન્ક યુ વેરી મચ અમારા ફેમિલી ફંક્શનમાં ફેમિલી તરીકે જોડાવા બદલ એક ઇન્વિટેશન જ્યારે પહેલી વાર બનાવ્યું ને ત્યારે અમને લોકોને એવો વિચાર આવ્યો કે જે રિદ્ધિ માટે ખરેખર ફીલ કરીએ છીએ એ કંઈક બોલીને હું લખું એટલે બોલીને હું તમને મેસેજ મોકલાવું એટલે હરીન સાથે ડિસ્કસ કર્યું અને પછી એક લાઈન હું બોલી છું એમાં કે જેના જન્મ સમયે ઘરના આંગણે લક્ષ્મીજી પધાર્યા એ શબ્દ એટલા માટે કે ખરેખર રિદ્ધિ જ્યારે ઘરમાં આવી ત્યારે લક્ષ્મી રૂપે જ આવી હતી એના આવવાથી આખું જીવન બદલાયું હતું મારું વર્ષો સુધીના સંઘર્ષ પછી જ્યારે લક્ષ્મી તરીકે રિદ્ધિ આવી અને મોટી થવા માંડી એના નાનપણથી લઈને દિવસો જે એને મોટી થતી અમે લોકોએ જોઈ છે
ઘરના તો અંગત લોકો તો ખરા જ, પણ જે નજીકથી રિદ્ધિને ઓળખે છે એ બધાને ખબર છે કે જે આ લોકો પણ બધા આજે એ લોકોએ પોતાની ગુડ વિશ આપી, એ લોકો બધાએ જ કીધું એક જ વાત કે રિદ્ધિ પહેલેથી બહુ ડાહી હતી. અને માત્ર ખાલી કહેવા માટે નહીં, પણ એ ખરેખર કોઈ દિવસ કોઈ વસ્તુની એણે ડિમાન્ડ નથી કરી. પહેલેથી ડાહી હતી કે કોઈ વસ્તુમાં એની હાજરી વર્તાઈ પણ નથી. અને જેવી રીતે હરીન નથી બોલી શક્યો એવી રીતે મને એમ લાગે છે કે હું પણ ભલે આખા ગામમાં ગમે તેટલા મેં લગ્ન ગીતો કર્યા છે, કેટલી જગ્યા પર દીકરીઓ વિશે હું બોલી છું, પણ પહેલે દિવસથી જ્યારે પણ દીકરીના લગ્ન વખતે વિદાય આવે તો લગભગ આપણે કેટલા હશો ભાઈ 200-300 જેટલા પણ લગ્ન ગીત કર્યા છે, દર વખતે વિદાય વખતે મારી આંખમાંથી આંસુ આવે જ છે. અને કુદરતી વસ્તુ છે કે દીકરી માટેની ફિલિંગ આવવી, પણ આજે રિદ્ધિ માટે બોલવાનું એક વસ્તુ આખી અલગ છે. એની સાથે ફિલિંગ્સ જોડાયેલા છે અને એની સાથે એના માટે બોલતી વખતે એ જ્યારે નાનીથી જન્મીને અત્યાર સુધીની બધી પળો નજર સામે ફટફટ ફરી જાય છે, કારણ કે એને મોટી થતી જ હોય છે. એને એની કેરિયર માટે પણ સંઘર્ષ કરતી જ હોય છે, એને રાત દિવસ મહેનત કરીને ઝઝૂમતી જ હોય છે. અને એક ઝઝૂમતી ઇન ધ સેન્સ કે જે વસ્તુ એણે ઠાણી હોય કે મને આ વસ્તુ એચીવ કરવી છે એની કેરિયરમાં, એ વસ્તુ એ મેળવીને જ રહે છે. અને જ્યારે પ્રશાંતે એને પ્રપોઝ કર્યું ત્યારે પણ એને કોઈ ડિમાન્ડ નથી કરી કે મારે પ્રશાંત સાથે મેરેજ કરવા છે. એનું પહેલું વાક્ય હતું, પપ્પા પ્રશાંતે મને પ્રપોઝ કર્યું છે, મને પ્રશાંત ગમે છે, તમારી મરજી હશે તો જ હું પ્રશાંત સાથે મેરેજ કરીશ, પણ મારી એટલી એક શરત. ખાલી ત્યારે એણે આટલા વર્ષે એક શરત મૂકી કે પપ્પા જો તમે કહેશો ને તો હું પ્રશાંત સાથે મેરેજ નહીં કરીશ, તમે શોધી આપશો એ છોકરા સાથે હું મેરેજ કરીશ, પણ એટલી મારી શરત છે કે એ છોકરો પ્રશાંતને ઇક્વિવેલન્ટ હોવો જોઈએ. એટલે એ વસ્તુ. અને પછી પ્રશાંતને મળ્યા પછી પણ અમે લોકો એની ચોઈસ પર અમને લોકોને બહુ જ પ્રાઉડ ફીલ થતું હતું કે આ છોકરીએ જેવી રીતે નાનેથી મોટી થઈ છે એને માટે બીજું કોઈ ટેન્શનની વાત જ નથી. એટલે હરીન પણ એ સેમ જ વસ્તુ કહેવા માંગે છે. એટલે એક સોંગ નથી રડવા માંગતી, એટલે હું એક સોંગ ખાલી એને ડેડિકેટ કરું છું આજે. ઓરે ઓરે પારે વડાતું કાલે ઉડી જાશ રે, ઓરે ઓરે પારે વડાતું કાલે ઉડી જાશ રે, મારી હાટો રહી જાને આજ નિરા, ઓલિયા મેલીને પીપળી રે, ઓલિયા મેલીને પીપળી રે, મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકી. डोरी खींचे डोरी पलने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी रात, भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी चोरी, बस इतनी सिया तो रखियो मेरी बात, तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा साथ. લવ યુ રીતિ, લવ યુ. અમેરિકાથી આ લગ્ન અટેન્ડ કરવા માટે આવ્યા છે. કેટલા વર્ષો પછી તમે ઇન્ડિયન મેરેજ, ઇન્ડિયન વેડિંગ અટેન્ડ કરો છો? અમારે એવું છે ને, અમે દર વર્ષે મોસ્ટલી એટેન્ડ કરીએ ને આવીએ. વૈશાલીએ લાસ્ટ યર આ જ ટાઈમે અમને ઇન્વિટેશન ઓલરેડી આપી દીધું હતું, એટલે અમને ખ્યાલમાં હતો કે હવે વૈશાલીએ અત્યારથી જ નક્કી કરેલો છે પ્લાન, અમારે લગ્નમાં તો આવવાનું જ છે. અને અમે ઘણા આનંદ થયો અમને આવ્યા એટલે બધા પ્રસંગમાં એટેન્ડ કરીએ છીએ.
No, we are very happy to come here. વૈશાલીને અમારી દીકરી વૈશાલી એટલી ગુણિયલ છે ને એટલી સમજુ છે, એટલી બધી વિવેકી છે કે એનું તો કોઈ સમજાવાય એવું જ નથી. બધી વખતે બધા પ્રસંગે હંમેશા હસતી આનંદથી આવીને ઊભી રહી. એટલે એના પ્રસંગમાં એને બધાને બહુ આગ્રહ કરીને બરાબર બોલાવીને સરસ રીતે પ્રસંગ ઉજવવાની એની ઈચ્છા છે. એના માટે એક વાક્ય. વાલા માતાજી, વાલા પિતાજી, તમારો દીવડો ચાલ્યો સાસરવાસરે, પાયે પડે છે, વંદન કરે છે, માડી હોશેથી આપજો વિદાય રે. યર ઇવેન્ટ્સની આ બધી ઇવેન્ટ થઈ રહી છે ગોહિલ પરિવારના આંગણે, એટલા માટે આ લાઈનમાં હું આજે પણ બોલવાનું નહીં ભૂલી શકું. સો ધીસ ઇઝ VR1 ઇવેન્ટ્સ. હું વૈશાલી હરીન ગોહિલ, અશોક પટેલ જસાણી સાથે મારા સમગ્ર સાથી કલાકારોની સાથે ફરી એકવાર આપ સૌનું અભિવાદન કરું છું. જલ્દીથી મળશું. અસ્તુ.